ખેડૂતોના ખેતરમાં જે જબરજસ્તીથી થાંભલા નાખવાનો મુદ્દો છે એના ઉપર ચર્ચા કરવી છે આપણે. હમણાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે આ ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી ગુંડાગીર્દી કરીને પોલીસ ભાડે લાવીને થાંભલા નાખી જવાનો જે મુદ્દો છે એને અલગ અલગ 3 રીતે મેં વિધાનસભાના માધ્યમથી રજૂ કર્યો હતો. વિધાનસભામાં મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે આ જે થાંભલા નાખવા માટે જે પોલીસ આવે છે એ પોલીસને લાવવા માટે કંપની કેટલું ભાડું ચૂકવે છે? તો સરકારે મને લેખિતમાં જવાબ આપ્યો હતો કે માત્ર 2 જિલ્લાનું 2 વર્ષનું 18 કરોડ રૂપિયા ભાડું કંપનીઓએ ચૂકવ્યું. એટલે પહેલો મુદ્દો તો એ છે કે આ જે કાંઈ કંપનીઓ પોલીસ લઈને આવે છે એ પોલીસ ભાડે આવે છે, કોઈ સરકારી કામ માટે નથી આવતી. એટલે આખા ગુજરાતના ખેડૂતોએ અને પોલીસમાં નોકરી કરતા મિત્રોએ સમજી લેવાની જરૂર છે કે આ જે લાઇટના થાંભલા નખાય છે એ સરકારી કામનો હિસ્સો નથી, પ્રાઇવેટ કંપનીઓનું પ્રાઇવેટ કામ છે. અને પ્રાઇવેટ કામ દાદાગીરી ગુંડાગીર્દી લુખ્ખાવેડા કરીને પૂરું કરાવવા માટે કંપનીઓ પોલીસ ભાડે લઈ જાય.